ક્રિપ્ટોકરન્સી કૌભાંડ, સુપ્રિયા સુલે અને નાના પટોલેની વધી શકે છે મુશ્કેલી, 2017માં કરાયેલી તપાસ પર ઉઠ્યા સવાલ। ક્રિપ્ટોકરન્સી કૌભાંડને લઈને એનસીપીના નેતા સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેની મુશ્કેલી વધી શકે છે। ભાજપે 2017ના 6,600 કરોડના ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં સુપ્રિયા સુલે અને નાના પટોલેની સાથે પુણેના ભૂતપૂર્વ કમિશનર અમિતાભ ગુપ્તા અને ડેપ્યુટી પોલીસ કમિશનર ભાગ્યશ્રીની સંડોવણીને લઈને એક ઓડિયો ક્લિપ બહાર પાડી હતી। ભાજપના ખુલાસા બાદ ઈડી હરકતમાં આવ્યું હતું, જેમાં ઈડીએ છત્તીસગઢના રાયપુરમાં ફોરેન્સિક ક્રિપ્ટો એક્સપર્ટ ગૌરવ મહેતાના ઘર અને ઓફિસની તપાસ કરી હતી। ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી ઓડિયો ક્લિપમાં સુપ્રિયા સુલે ગૌરવ મહેતાને દુબઈ જઈને ક્રિપ્ટોકરન્સીને રોકડમાં બદલીને પરત લાવવાનું કહી રહી છે। ભાજપના વરિષ્ઠ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે ક્રિપ્ટોકરન્સી કૌભાંડની તપાસમાં મોટા પાયે ગડબડ કરવામાં આવી છે અને સુપ્રિયા સુલે અને નાના પટોલે આરોપીઓ સાથેથી કુલ 235 કરોડ રૂપિયા લીધા છે, જેનો ઉપયોગ 2019ની લોકસભાની ચૂંટણી અને 2024ની વિધાનસભાની ચૂંટણીમાં કરવામાં આવ્યો। કૌભાંડની વિગતો આપતા પાત્રાએ જણાવ્યું કે 2017માં થયેલા ક્રિપ્ટોકરન્સી કૌભાંડની તપાસ કરનારા પૂર્વ આઈપીએસ અધિકારી આર.એન. પાટીલને ફસાવીને જેલ ભેગા કરી દીધા। પાત્રાના કહેવા પ્રમાણે કૌભાંડમાં રિકવર કરાયેલી ક્રિપ્ટોકરન્સીનું વોલેટ અમિતાભ ગુપ્તા અને ભાગ્યશ્રીએ બદલ્યું હતું અને આરોપ આર.એન. પાટીલ પર નાખવામાં આવ્યો હતો। 2004 બેચના આઈપીએસ આર.એન. પાટીલે 2010માં નોકરીમાંથી રાજીનામું આપ્યું અને કેપીએમજીમાં સાયબર નિષ્ણાત તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું। સંબિત પાત્રા અનુસાર આર.એન. પાટીલને જામીન પર છોડ્યા બાદ ગૌરવ મહેતાએ તેમનો સંપર્ક કર્યો હતો અને પછી તેમને ફસાવવા માટે કરવામાં આવેલા કાવતરા વિશે માહિતી આપી હતી। પુરાવા તરીકે ગૌરવ મહેતાએ પાટીલને એક ઓડિયો ક્લિપ મોકલી હતી, જેમાં કથિત રીતે સુપ્રિયા સુલે, નાના પટોલે, અમિતાભ ગુપ્તા, ભાગ્યશ્રીની ક્રિપ્ટોકરન્સીને દુબઈમાં રોકડમાં બદલીને લાવવા સંબંધિત વાતચીત થઈ હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।